નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડીયો હું તમારા માટે જે લાવ્યો છું એ ધોરણ 6 જે આપણું નવું અંગ્રેજી વિષય છે એમાં પાછળના ભાગમાં તમે જોશો તો એમાં સપ્લિમેન્ટરી યુનિટ આપેલા છે। એમાંનો એક સપ્લિમેન્ટરી યુનિટ આપણે આગળ વિડીયો મૂકેલો છે। ત્યારબાદ આજે આપણે સપ્લિમેન્ટરી 2 જેનું ટાઇટલ છે 17 કેમલ્સ, આ પાઠની આપણે આજે ચર્ચા કરીશું। આમાં હવે તમને એમ થશે કે ભાઈ 17 કેમલ્સ 17 ઊંટ આવું ટાઇટલ શા માટે આપ્યું, એનું કારણ શું, એ તો આપણે પાઠ સમજશું પછી જ ખ્યાલ આવશે। પાઠ પૂરો થયા પછી એનું જે કોઈ સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે આપણે એની પણ ચર્ચા કરશું। તો આપણે જોઈએ પહેલાં કે પાઠમાં એવું તે શું આવે છે। જો તમે ચિત્રમાં જોશો તો એમાં એક વ્યક્તિ છે, બે બાળકો છે, પાછળ ઊંટ ઊભા છે, આવું તમને દેખાશે। હવે કેમલ્સ ઉપરનો આખું પાઠ છે તો એ તો સમજીએ પછી જ ખ્યાલ આવશે। તો એમાં જોઈએ આપણે પહેલેથી કે વન્સ અ ગ્રુપ ઓફ વિલેજર્સ, ગ્રુપ ઓફ વિલેજર્સ એટલે શું, તો કે ગામના લોકો જેને ગ્રુપ ઓફ વિલેજર્સ કહેવામાં આવે છે, કેમ ટુ મુલ્લા નસરુદ્દીન। હવે તમે મુલ્લા નસરુદ્દીનની વાર્તાઓ સાંભળેલી હશે કે એ વ્યક્તિ જે છે એ ખૂબ જ વિટ અને વિઝડમનો ઉપયોગ કરે છે, એટલે કે ડહાપણ, જેને આપણે કહેવામાં આવે છે હાજર જવાબી, આવો વ્યક્તિ છે, ચતુર છે। એટલે ગામના લોકો છે એ મુલ્લા નસરુદ્દીનને મળવા માટે they had a problem that they could not solve। હવે આ ગામના લોકો આવ્યા એની પાછળનું રીઝન શું, તો કે એને એક સમસ્યા હતી અને આ સમસ્યા એવી હતી કે તેઓ એને સોલ્વ કરી શક્યા નહીં। હવે મુલ્લા નસરુદ્દીન તો બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા, બરાબર, એટલે આ લોકો એની પાસે પ્રોબ્લેમ લઈને આવ્યા કે તમે એનું સોલ્યુશન આપો। ધ સરપંચ સન, હવે સરપંચનો જે પુત્ર હતો રાજા સેડ, હવે એનું નામ આપ્યું છે આપણને રાજા। આઈ વિલ ટેલ યુ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ। હવે સરપંચનો પુત્ર છે એની પાસે આવ્યો અને કીધું કે ભાઈ મારે આ સમસ્યા છે એના વિશે હું તમને સમજાવું છું। માય ફાધર હેઝ મેડ એ વિલ। હવે તમને પ્રશ્ન થશે કે વિલ એટલે શું વળી, વિલનો અર્થ શું થાય, તો વિલનો અહીંયા અર્થ છે ને એ વસિયત છે, ખાસ ધ્યાન આપજો, વસિયત। હવે એમ થાય કે વસિયત એટલે શું, તો કે જે વ્યક્તિ છે ઘરનો મેઇન વ્યક્તિ એ પોતાનું જે મિલકત છે ને એ એના મૃત્યુ થયા પછી કોને કોને કેટલું આપવામાં આવે એની આખી એક વિગત તૈયાર કરે છે, જેને વસિયતનામું કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે વિલ। ઇન ધેટ હી વોઝ રિટન ધેટ, એમાં તેણે એવું લખેલું હતું કે આઈ શુડ ગેટ હાફ ઓફ હિઝ પ્રોપર્ટી એન્ડ ધ રેસ્ટ શુડ બી ડિવાઇડેડ ઇક્વલી અમોંગ ધીઝ 4 કઝિન। જો સમજો કે વસિયતનામામાં શું લખેલું હતું કે આઈ શુડ ગેટ, આઈ એટલે અહીંયા કોણ, સરપંચનો પુત્ર, બરાબર, કે હું સરપંચના પુત્રને કેટલી વસ્તુ મળશે, તો કે હાફ ઓફ હિઝ પ્રોપર્ટી, એની જેટલી પ્રોપર્ટી છે સરપંચની એની અડધી પ્રોપર્ટી એના પુત્રને મળશે, બરાબર, એટલે કે રાજાને। એન્ડ ધ રેસ્ટ, રેસ્ટ એટલે બાકીની, રેસ્ટનો અર્થ થાય બાકીનું, રેસ્ટ શુડ બી ડિવાઇડેડ ઇક્વલી, બાકીની જે પ્રોપર્ટી છે એ સમાનપણે ડિવાઈડ કરવામાં આવે, કેનામાં, તો કે અમોંગ ધીઝ 4 કઝિન। હવે જે રાજા હતો એને 4 કઝિન હતા, તો અડધી પ્રોપર્ટી રાજાને આપવામાં આવે, જ્યારે અડધી પ્રોપર્ટી છે એના જે 4 કઝિન છે એ ચારેય વચ્ચેની વહેંચણી કરવામાં આવે। મુલ્લા સેડ, મુલ્લાએ કીધું ઓકે બરાબર છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ રાજા। તો પછી રાજાને પૂછે છે કે પ્રોબ્લેમ શું છે, સમસ્યા શું છે। રાજા સેડ વી હેવ ડિવાઇડેડ ધ લેન્ડ, કે અમે જમીન જેટલી છે એને ડિવાઈડ કરી નાખી, એનો ભાગ પાડી લીધો। એન્ડ અધર પ્રોપર્ટીઝ, બીજી કોઈ મિલકત છે એનો પણ ભાગ પાડી લીધો, એકોર્ડિંગ ટુ ધ વિલ, કઈ મુજબ, તો કે વસિયતનામા મુજબ અમે જમીનનો ભાગ પાડ્યો અને આ ઉપરાંત બીજી પ્રોપર્ટી છે એનો પણ ભાગ પાડ્યો। બટ, પરંતુ હવે સમસ્યા આવી, ધ પ્રોબ્લેમ ઇઝ વિથ ધ કેમલ્સ। હવે એને જે ઊંટ હતા એને ડિવાઈડ કેમ કરવા, એનો ભાગ કેમ પાડવો, એ એક મોટી સમસ્યા હતી, બરાબર। મુલ્લા સેડ, એટલે મુલ્લાએ કીધું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ કેમલ્સ, કે ભાઈ કેમલ, આ કેમલ છે ઊંટ છે એની સમસ્યા શું છે, આની જેમ એને પણ ભાગ પાડી નાખો।
આવું વાત કરી. વાય ડોન્ટ યુ ડિવાઈડ ધેમ ઓલ્સો ઇન ધ સેમ વે, કે જે રીતે તમે પ્રોપર્ટીની ભાગ પાડ્યો, જમીનનો ભાગ પાડ્યો, એ રીતે આનો પણ ભાગ પાડી નાખો. તો એમાં સમસ્યા શું થઈ? રાજા સેડ, તો રાજાએ કીધું કે વી કાન્ટ ડુ ઇટ, કે અમે એવું કરી શકતા નથી. બિકોઝ, કારણ કે વી હેવ 17 કેમલ્સ, કે અમારી પાસે 17 ઊંટ છે. જો હવે ટાઇટલ 17 કેમલ્સ આવું શા માટે આપ્યું એ તમને ખ્યાલ આવી ગયો બધાને? બરાબર, કે 17 કેમલ્સ આવું શીર્ષક આપવાનો હેતુ શું છે? હવે આપણે જોઈએ કે 17 ઊંટનો ભાગ મુલ્લા નસરુદ્દીન છે કઈ રીતે પાડશે એ જોઈએ આપણે. બરાબર, મુલ્લા સેડ, ઓ આઈ સી યોર પ્રોબ્લેમ, કે હવે મને તમારી સમસ્યા શું છે એનો ખ્યાલ આવ્યો. બરાબર, કે 17 ઊંટના ભાગ પેલા અડધા જ કેમ કરવા, એ મોટો પ્રશ્ન છે ને. પહેલાં શું વાત થઈ હતી વસિયતનામામાં, કે અડધી પ્રોપર્ટી છે એ રાજાને આપવામાં આવે, તો 17 ઊંટના અડધા કરવા કેમ, એ મોટી સમસ્યા હતી. હા, મુલ્લા થોટ ફોર એ વાઇલ, હવે મુલ્લાએ વિચાર્યું કે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું. ગામના લોકો એની પાસે અપેક્ષા લઈને આવ્યા હતા કે મુલ્લા છે એ જવાબ આપશે. એન્ડ સેડ, અને કીધું પ્લીઝ વેઇટ હિયર, અહીંયા રાહ જુઓ. આઈ વિલ બી બેક ઇન એ મોમેન્ટ, કે હું થોડી જ ક્ષણોમાં હમણાં જ આવું છું. હવે એને એક ઉપાય સૂઝો. બરાબર, ઇન અ શોર્ટ વાઇલ, થોડા જ સમયમાં મુલ્લા કેમ આઉટ વિથ હિઝ ઓવન કેમલ. મુલ્લા છે ને એ પોતાનું એક ઊંટ હતું ને એ લઈને આવ્યા. બરાબર, માય કેમલ કેન સોલ્વ યોર પ્રોબ્લેમ. શું કીધું? કે મારું ઊંટ છે ને એ તમારા જે પ્રશ્ન છે એનું સમાધાન કરી દેશે. હવે ઊંટ કોઈ દિવસ કરી શકે? માણસો કરી શકતા નથી, પણ ઊંટ કરી દેશે એમ કીધું. એવરીબડી વોઝ સરપ્રાઇઝડ, બધાને આશ્ચર્ય થયું કે આવું કેમ કરશું. ધે થોટ મુલ્લા મસ્ટ બી જોકિંગ, લોકોએ એવું વિચાર્યું કે ભાઈ મુલ્લા છે એ તો મજાક કરે છે, મસ્તી કરે છે, આપણી ટીખળ ઉડાડે છે. ધે થોટ, તેણે વિચાર્યું, વેન ધ એન્ટાયર વિલેજ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, જ્યારે આખું ગામ આ સમસ્યાનું સમાધાન ન કરી શક્યું, હાઉ કેન અ કેમલ ડુ ઇટ, તો એક આ ઊંટ આનું સમાધાન કઈ રીતે કરી શકે. મુલ્લા સેડ, મુલ્લાએ કીધું મેક ઓલ ધ કેમલ સ્ટેન્ડ ઇન એ લાઇન, કે તમે તમારા બધા ઊંટને એક જ હરોળમાં, એક જ લાઇનમાં ઊભા રાખી દો. એડ માય કેમલ ઇન ઇટ, અને પછી મારા ઊંટને પણ એની સાથે ઊભો રાખી દો. રાજા સેડ, તો રાજાએ કીધું મુલ્લા ડુ યુ વોન્ટ ટુ ગિફ્ટ અસ યોર કેમલ, કે મુલ્લા શું તમે તમારા ઊંટને અમને ભેટ આપવા માગો છો? આવું કીધું. ધેટ વુડ બી વેરી નાઇસ, તો બહુ સારી બાબત કહેવાય. મુલ્લા સેડ, આઈ હેવ નો પ્લાન ઓફ ડુઈંગ એનીથિંગ લાઇક ધેટ. મુલ્લા કહે છે કે આવું કરવાનો મારી પાસે કોઈ પ્લાન નથી ભાઈ, મારે મારું ઊંટ તો જોતું જ છે. જસ્ટ ડુ એઝ આઈ સે, હું જે કંઈ કહું બરાબર એમ કરો. આઈ એન્ડ યોર પ્રોબ્લેમ વિલ બી સોલ્વ, એવું કરશો ને તો તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. ધેન વન ક્લેવર બોય કાઉન્ટેડ ધેમ એન્ડ સેડ, હવે ગામમાં એક છોકરો હોશિયાર હતો, એણે ઊંટને ગણ્યા અને કીધું કે ધેર આર 18 કેમલ્સ, કે હવે 18 ઊંટ થયા. 17 ઊંટ તો એ લોકો પાસે હતા, પ્લસ એક મુલ્લાનું. મુલ્લા સેડ, મુલ્લાએ કીધું નાવ ડિવાઈડ ઇટ બાય 2, કે હવે તમે એના 2 ભાગ કરો. તો 18ના 2 ભાગ તો ઇઝીલી થઈ જાય ને. કેવી રીતે? 9 + 9. ધ બોય સેડ 18 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 9, એટલે 18 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 9 થાય. રાજા વિલ ગેટ 9 કેમલ્સ, કે રાજાને હવે 9 ઊંટ મળશે. કારણ કે એમાં લખ્યું હતું ને કે 50% રાજાને આપવાના અને 50% એના કઝિનમાં વહેંચણી કરવાની, એટલે 9 ઊંટ રાજાને મળશે. એન્ડ ધ કઝિન વિલ ગેટ 9 કેમલ્સ, અને કઝિનને કેટલા ઊંટ મળશે? 9 ઊંટ. બરાબર, આવી રીતે મુલ્લાએ પહેલાં ભાગ પાડ્યા. હવે જોઈએ કે બધાને ભાગ કેવી રીતે પડશે. બરાબર છે. ચાલો જોઈએ. પેલા 9 ભાગ તો પડી ગયા આપણી પાસે. બરાબર છે. મુલ્લાએ 9 ભાગ કરી નાખ્યા, 9 ઊંટ આપી દીધા રાજાને. હવે 9 વધ્યા તો કઝિન કેટલા છે પાછા?
4 એના પણ ભાગ પાડવા પડશે ને 4 એ 4માં ઊંટની વહેંચણી 9માંથી. મુલ્લા સેડ એટલે મુલ્લાએ કીધું ધેટ્સ રાઇટ, સાચું. નાવ ડિવાઈડ ધ 9 camels ઇક્વલી અમોંગ ધ 4 કઝિન્સ, કે હવે તમે આ જે 4 કઝિન છે એમાં એક સરખા ઊંટને ડિવાઈડ કરો, એના ભાગ કરો. ધ વિલેજર્સ સેડ, વિલેજરે કીધું બટ મુલ્લા વોટ અબાઉટ યુ, કે આ બધા ઊંટના ભાગ કરશું તો તમારું શું થશે? યુ વિલ લોસ યોર કેમલ, કે તમે તમારો કેમલ છે એ લોસ ગુમાવશો. મુલ્લા સેડ લેટ્સ સી, ચાલો જોઈએ આપણે. યુ ફર્સ્ટ ડિવાઈડ ધ કેમલ્સ, તમે પહેલાં એક એક કેમલના ડિવાઈડ કરો, જેટલા ભાગમાં આવે એમ બધાને આપતા જાઓ. એન્ડ ધેન વી કેન ડિસાઇડ, પછી આપણે ડિસાઇડ કરશું, પછી આપણે નક્કી કરશું વોટ ટુ ડુ, હવે શું કરવું. ધ બોય સેડ, છોકરાએ કહ્યું 2 camels ફોર ઈચ કઝિન, હવે ભાગ કર્યા તો દરેક કઝિનના ભાગમાં કેટલા કેટલા આવ્યા? 2 બરાબર, 2 4 6 ને 8, એક વધ્યું કે નહીં? બટ ઇટ લીવ અસ વિથ એન એક્સ્ટ્રા, પણ આમાં તો અમારા માટે એક વધારે વધ્યું. તો મુલ્લાએ શું કીધું? મુલ્લા સેડ ધેટ્સ માઇન, કે જે ઊંટ વધ્યું એ ઊંટ મારું છે. તો જો મુલ્લાનું એનું ઊંટ પણ મળી ગયું અને બધા ભાઈઓને ડિવાઈડ પણ થઈ ગયા, તો આને કહેવાય બુદ્ધિ. થેન્ક્સ ફોર રિટર્નિંગ ટુ ઇટ, તમે મારું ઊંટ પાછું આપ્યું એ બદલ તમારો આભાર. જો દરેક વ્યક્તિના ભાગ પડી ગયા, એક ઊંટ ઉમેર્યું, 17 હતા, એક ઉમેર્યું એટલે પેલા 18ના 2 ભાગ થઈ ગયા, એટલે રાજાને એના ઊંટ મળી ગયા. બાકી જે કઝિન વધ્યા એમાં ટોટલ 9 ઊંટ હતા, એટલે એને બધાના 2 ભાગમાં આવ્યા, એક ઊંટ વધ્યું, એ ઊંટ તો મુલ્લાએ જે આપ્યું હતું એ પાછું લઈ લીધું. તો આ રીતે મુલ્લા નસરુદ્દીને આ પ્રોબ્લેમને સોલ્યુશન આપ્યું. હતું ને મજાની વાત? બરાબર, તમને પણ કંઈક નવું શીખવા મળ્યું હશે. હવે આપણે આ સ્ટોરીને લગતા કોઈ પ્રશ્ન છે એની ચર્ચા કરીએ આપણે. પ્રેક્ટિસ, તમને નીચે પ્રેક્ટિસ માટેના શબ્દ આપેલા છે, તો આપણે સમજીએ કે શું કહેવા માગે છે. તો એમાં આપ્યું છે પહેલાં આપણને કે માય ફાધર વિલ કમ ટુમોરો. હવે તમને 2 શબ્દ આપ્યા છે, 2 શબ્દ સરખા છે, પરંતુ એનો અર્થ છે ને એ ડિફરન્ટ છે, અલગ છે. તો આપણે જોવાનું કે કયા વાક્યમાં કેનો અર્થ કેવો નીકળે. જેમ કે માય ફાધર વિલ કમ ટુમોરો, તો અહીંયા વિલ છે ને એ સહાયકારક ક્રિયાપદ તરીકે કાર્ય કરે છે. બરાબર, ભવિષ્ય બતાવવા માટે વિલનો ઉપયોગ થાય છે. જ્યારે આ વિલનો અર્થ થાય વસિયતનામું. બરાબર, માય ફાધર હેઝ મેડ અ વિલ, કે મારા પિતાજીએ વસિયતનામું બનાવ્યું. આફ્ટર હાર્ડ વર્ક ટેક રેસ્ટ, તો અહીંયા રેસ્ટ એટલે શું થાય? તો કે આરામ થાય. સખત મહેનત કર્યા પછી આરામ કરો. આઈ હેડ 3 એપલ્સ, કે મારી પાસે 3 એપલ છે. આઈ એટ 1, એમાંથી મેં 1 ખાધું. ધ રેસ્ટ આર ઇન માય બેગ, બાકીના બેગમાં છે. તો અહીંયા આ રેસ્ટનો અર્થ થાય બાકી વધેલા અથવા બાકીના. બરાબર. હી ઓલવેઝ જોક્સ વિથ હિઝ ફ્રેન્ડ, કે તે હંમેશા એના મિત્ર સાથે જોક કરે છે. બરાબર, જોક કરે છે એટલે અહીંયા મશ્કરી એવો અર્થ થાય, મજાક, મશ્કરી. જ્યારે અહીંયા ડુ યુ લાઇક જોક્સ, તો અહીંયા આપણે જે જોક્સ કહીએ છીએ એ જોક્સનું જોક્સ જ થાય. શું તમને જોક્સ ગમે છે? તો અહીંયા શબ્દ તમને જોશો ને, બંનેના સ્પેલિંગ કેવા છે? સેમ છે, પણ બંનેના અર્થ છે ને એ ડિફરન્ટ છે. બરાબર, તો અહીંયા પહેલી એક્ટિવિટી હતી. ત્યાર પછી આપણે બીજી એક્ટિવિટી તરફ આગળ વધીએ કે શું કહેવા માગે છે. તો તમે જોશો તો અહીંયા આપણી પાસે શબ્દ આપેલા છે અને એની વચ્ચે એક આઈ એમ, ઇમ એવો શબ્દ આપેલો છે. તો કરવાનું છે શું આપણે? તો સૂચના જોઈએ કે ભાઈ રાઇટ ધ વર્ડ્સ એન્ડ ધેયર મિનિંગ ફ્રોમ ધ ફોલોવિંગ વર્ડ વેબ. આખું જે વેબ આપ્યું છે, વેબ એટલે કે ઝાડુ, એમાં શબ્દ બનાવી અને એનો અર્થ આપણે ગોતવાનો છે. શું થાય? તો આપણે શબ્દ બનાવતા જઈએ. જુઓ, બહુ સિમ્પલ છે. એ આપણે એક એક શબ્દને એક એક હારે જોડવાનું છે. આની સાથે તમે આ જોડશો એટલે શબ્દ થશે ઇમ્પોસિબલ. હવે એનો અર્થ શું થાય? તો કે અશક્ય. શું થાય? અશક્ય. હવે પોસિબલ એટલે શક્ય થાય. આગળ ઇમ લગાડ્યું એટલે શબ્દ એવો ઇમ્પોસિબલ એટલે વિરુદ્ધાર્થી શબ્દ બન્યો. તો અહીંયા આપણને એ શીખવાડવા માગે છે કે અમુક શબ્દ એવા હોય છે કે જેની આગળ આઈ એમ, ઇમ શબ્દ લગાડી દો તો એનો ઓપોઝિટ વર્ડ તમને મળે. આપણે આની હારે જોડીએ તો આમ આવશે
ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, બરાબર. પ્યોર એટલે શુદ્ધ થાય, ઇમ્પ્યોર એટલે અશુદ્ધ. અહીંયા આ શબ્દ લાગી જશે એટલે આવશે ઇમ્પેશન્ટ. હવે પેશન્ટ એટલે ધૈર્ય, ધીરજ. તો આપણે ઇમ્પેશન્ટ એટલે શું થાય? અધીરું થાય, અધીરું અથવા તો ઉતાવળિયું થાય ને. એના પછી આપણે આને જોડીએ તો પોલાઇટ એટલે વિનમ્ર, તો પોલાઇટ એટલે ઉદ્ધત, વિનમ્ર ન હોય તેવું. ત્યાર પછીનો શબ્દ છે મોર્ટલ, તો આપણે ઓપોઝિટ બનશે ઇમોર્ટલ, જેને કહેવાય અમર્ત્ય. મર્ત્ય એટલે કે જે મરી જાય તેવું, અને અમર્ત્ય એટલે કે જે મરે નહીં એવું, જેને આપણે અમર કહીએ, બરાબર. ત્યાર પછીનો શબ્દ છે ઇમમોરલ. મોરલ એટલે નીતિ થઈ, ઇમોરલ એટલે કે અનીતિ. ખ્યાલ આવે. પછી પ્રોપર, પ્રોપર એટલે યોગ્ય થાય. હવે ઇમ લાગે, ઇમ પ્રોપર એટલે અયોગ્ય. ત્યાર પછી છે ઇમ આઈરે બેલેન્સ શબ્દ છે, તો એમાં આવશે ઇમ્બેલેન્સ. હવે બેલેન્સ એટલે શું થાય? તો કે એકદમ સમતુલા, તો આમાં થાય અસંતુલિત, બરાબર. તો એક સરસ મજાની એક્ટિવિટી હતી કે આપણે ઇમ શબ્દ આ બધાને આગળ લગાડો તો દરેક શબ્દનું ઓપોઝિટ વર્ડ તમને મળે. ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી તરફ નજર કરીએ, બરાબર. તો એમાં શબ્દ તમને આપેલા છે, બરાબર. આ રીતે હવે આપણે જોઈએ તો પ્રશ્ન અને જવાબ આપણે સામે આપ્યા છે. પ્રશ્ન જવાબ સમજીએ આપણે કે રાજા એન્ડ હિઝ કઝિન્સ કુડ નોટ ડિવાઈડ ધ કેમલ્સ. ટ્રુ ફોલ્સ આપણને પૂછ્યા છે, બરાબર, કે રાજા અને એના કઝિન છે એ કેમલને ડિવાઈડ કરી શક્યા નહીં, તો એમાં આપણો જવાબ આવશે ટ્રુ. બીજું છે કે રાજા ડીડ નોટ વોન્ટ ટુ શેર ધ કેમલ્સ વિથ હિઝ કઝિન, કે રાજા છે એ પોતાના કઝિન સાથે કેમલને ડિવાઈડ કરવા નહોતો માગતો, તો આ વસ્તુ ખોટી છે, એ ડિવાઈડ કરવા માગતો હતો, એટલે ફોલ્સ. ત્યાર પછી છે નસરુદ્દીન ડિવાઇડેડ ધ કેમલ્સ ઇન એ સેટિસ્ફેક્ટરી મેનર. નસરુદ્દીને સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક રીતે શું કર્યું છે? કેમલને ડિવાઈડ કર્યું, તો કે સાચું એટલે કે ટ્રુ. અને છેલ્લું છે કે નસરુદ્દીન વોઝ સેલ્ફિશ. નસરુદ્દીન કેવા હતા? સેલ્ફિશ હતા, તો કે નહીં, એટલે જવાબ આવે છે ફોલ્સ. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન જવાબ છે આપણી પાસે, બરાબર. આ પ્રશ્ન જવાબ શું કહે છે? વુ વોઝ રાજા, એટલે કે રાજા કોણ હતો? તો આપણને ખબર છે કે રાજા કોણ હતો? સરપંચનો દીકરો. તો જવાબ આખા વાક્યમાં કેમ લખાશે? તો કે રાજા વોઝ ધ સરપંચ સન. રાજા છે સરપંચનો પુત્ર હતો. વુ મેડ અ વિલ. કોણે વિલ બનાવ્યું એટલે કે વસિયતનામું કોણે બનાવ્યું હતું? તો કે સરપંચે. તો વુની જગ્યાએ ધ સરપંચ લખવાનું, ધ સરપંચ મેડ અ વિલ. ત્યાર પછી જોઈએ આપણે આગળ ત્રીજો પ્રશ્ન, હાઉ મેની કેમલ્સ ડીડ ધ સરપંચ લીવ. સરપંચે કેટલા કેમલ છે એ પાછળ છોડ્યા હતા બાળકો માટે? તો 17 કેમલ્સ હતું ને ટાઇટલ. તો કે ધ સરપંચ લેફ્ટ. હવે ડીડ નીકળી જાય એટલે મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ, લીવનું ભૂતકાળ થશે લેફ્ટ. સરપંચ લેફ્ટ 17 કેમલ્સ. ત્યાર પછી હાઉ મેની કેમલ્સ ડીડ રાજા ગેટ. રાજાને કેટલા કેમલ મળ્યા? તો કે 9 મળ્યા હતા ને, ભાગ પડ્યા હતા. રાજા ગોટ, હવે ડીડ આવ્યું એટલે ગેટનું ભૂતકાળ આવ્યું ગોટ. રાજા ગોટ 9 કેમલ્સ. ડીડ નસરુદ્દીન ગેટ હિઝ કેમલ બેક. શું નસરુદ્દીનને એનો કેમલ પાછો મળ્યો હતો? તો કે હા મળ્યો હતો ને. તો કે યસ, નસરુદ્દીન ગોટ હિઝ કેમલ બેક. અને છેલ્લો પ્રશ્ન પછી છે આપણી પાસે કે ડુ યુ હેવ અનધર આઈડિયા ટુ સોલ્વ ધ સેમ પ્રોબ્લેમ. જો આવો જ સમસ્યા હોય તો શું તમારી પાસે એવો કોઈ આઈડિયા હતો કે તમે બીજી રીતે આને સુલઝાવી શકો? તો કે નહીં, કારણ કે આના સિવાય એ સમસ્યાનો હલ થઈ શકે એમ હતો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, સ્ટોરી પણ સારી રીતે સમજ્યા હશો તમે. છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે એ પ્રશ્ન મને પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં એને કહેજો કે શેર કરે, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.